મહાત્માઓ પધારે 2 ચમચી રસ કે 2 ચમચી એમને ઓરાવી શકીએ ને, એ શરૂઆત કરાવનાર છે ને મારા ઋષભદેવ પરમાત્મા હતા, અને સૌથી પહેલું સુપાત્ર દાન આપનાર શ્રેયાંશ કુમાર હતા. અને એ પરંપરામાં પ્રભુએ અનુસંધેલો એ તપ એ વિજયભાઈ અને નૈનાબેને કરી. ચારસો દિનના વર્ષી તપથી ખુશીનું દેજો ખંજન, 400 દિનના વર્ષી તપથી ખુશીનું દેજો ખંજન, નાભિનંદન ભીડ ભંજન પ્યારા ઋષભજી મનોરંજન, નાભિનંદન ભીડ ભંજન પ્યારા ઋષભજી મનોરંજન, વર્ષી તપને વંદન વર્ષી તપસ્વીને વંદન, વર્ષી તપને વંદન વર્ષી તપસ્વીને વંદન, વર્ષી તપને વંદન વર્ષી તપસ્વીને વંદન, વર્ષી તપસ્વીને વંદન વર્ષી તપસ્વીને. પાછળના 400 દિવસ જે આપણે વીત્યા ને, એ વીતેલા 400 દિવસમાં આ લોકો છે ને મારા ભગવાનને ન માન્યું, અને એટલે જ આજે આપણા બધા કરતા ઊંચું સ્થાન પણ એમનું છે. કોઈ જે ન આપે તો કોઈ જે ન આપે તો હો મારા ઋષભજી તો મારું કરુણા મહાકાન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. સૌ સાથે આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, હો પરમાત્માથી રંગાશે પરમાત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. ખરેખર આ પરિવારને આજે ધન્યવાદ છે. બંને દીકરાને વહુઓને ખાસ તો ધન્યવાદ આપું. પરિવારમાં છતાં મમ્મી પપ્પાને કહી દીધું તમે કરો તપ, અમે બેઠા જ. દુકાનનું હોય તો ધવલ કે હું બેઠો જ, ઋષભ બેઠો જ, અને કિચન હોય તો કેમ વહુઓ બેઠી જ. જ્યારે કોઈના સાથ સહકાર મળે ને ત્યારે જે તપ થઈ શકતો હોય. આજથી છે ને એટલું નક્કી કરો, દરેક જણ છે ને હસતા શીખી જાઓ. એનું કારણ છે હસતો ચહેરો દરેકને પસંદ આવશે. તમે આ જિંદગીમાં ઇમેજ બનાવી જાઓ કે તમારા ગયા પછી પણ છે ને લોકોને લાગવું જોઈએ શું મસ્ત અને હસતો માણસ હતો યાર. ખરેખર આની સાથે જીવવાની મજા પડી જતી અમને. એટલે પહેલા નંબરે હસતા શીખો, બીજા નંબરે લોકોને હસાવતા શીખો. કારણ છે લોકોને તકલીફ દુઃખ ખૂબ છે, કોણ કયા ટેન્શનમાં જીવે છે એ પણ આપણને ખબર નથી ને. હવે તો લોકો કહેતા પણ નથી, પણ આપણને મળ્યા 2 ક્ષણ માટે આપણા સાથે હળવા થયા, અને એમાં આપણે 2 સારી મીઠી વાતો કરીને એને હસાવ્યા ને, એ હસી પડ્યો ને, એમાં પણ એક પુણ્યનું કામ છે કે આટલા દુઃખ વચ્ચે આપણે એને હસાવ્યું. પણ જો હસતા શીખી ગયા, હસાવતા શીખી ગયા, તો અમુક લોકો અને એને કીધેલી વાતો ઉપર હસી કાઢતા જો શીખશો ને, ખરેખર કહું છું તમારા સંબંધો પણ સચવાશે અને તમારા સપના પણ સચવાઈ જશે.